તળાજાના સમૂહ લગ્ન સમારોહમાં ચારણ સમાજ વિશે ભાષા પ્રયોગ સામે બાબરામાં રોષ જોવા મળ્યો। તળાજાના સમૂહ લગ્ન સમારોહમાં ચારણ સમાજ વિશે ભાષા પ્રયોગ સામે બાબરામાં રોષ જોવા મળ્યો છે। ગીગાભાઈ ભમર દ્વારા માતાજી વિશે ટિપ્પણીને લઈને બાબરામાં ચારણ ગઢવી સમાજમાં રોષ ફેલાયો છે। બાબરા મામલતદાર અને પોલીસને પાઠવ્યું આવેદનપત્ર। ગીગાભાઈ ભમર સાથે 295A, 153A અને 504 મુજબની કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। રેલી સ્વરૂપે ચારણ ગઢવી સમાજે આવેદનપત્ર પાઠવ્યું હતું। રિપોર્ટિંગ બાય ગોરધન દાફડા, બાબરા। બાબરા તાલુકાના ચારણ સમાજ આજરોજ મામલતદાર કચેરીમાં ઉપસ્થિત થયેલા છે। જે થોડાક દિવસ પહેલા ગીગાભાઈ ભમર નામના વ્યક્તિએ જે ચારણ સમાજ વિશે જે ટિપ્પણી કરી છે, માતાજીના અનુસંધાનમાં જે બોલી ગયા છે, એનો અમને ચારણ સમાજને ઘણો દુઃખ છે। એના અનુસંધાને આજ અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા બાબરા તાલુકાના ચારણ સમાજ અને જે માતાજીના છોરું છે, જે માતાજીને માને છે, એ તમામ સમાજ ભેગો થઈ અને મામલતદાર સાહેબને અને બાબરા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવા ભેગા થયેલ છે। બોલો સોનલ જય માતાજી। ગત તારીખ 14/2/2024 તળાજા મુકામે જાહેર મંચમાં અભદ્ર જે ગીગાભાઈ જીવાભાઈ ભમર દ્વારા જે ટિપ્પણી કરવામાં આવેલી આ શ્રી સોનબાઈમાં અને ચારણ જગદંબાવદ ઉપર, તો એ બાબતે આજે બાબરા પંથકના ચારણ સમાજ અને અન્ય સમાજ સાથે બાબરા મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશનમાં આજે આવેદનપત્ર આપ્યું છે। તો આ વિવાદનો જલ્દીથી જલ્દી કંઈક નિર્ણય આવે તેવી માં સોનબાઈમાં પાસે પ્રાર્થના। અને ચારણ સમાજ અને આહિર સમાજનો જે મામા ભાણિયાનો આદિ અનાદિ જે જૂનો મામા ભાણેજનો નાતો છે, એ તો હંમેશની માટે રહેવાનો છે। જય માતાજી।